હાય ફ્રેન્ડ, હું છું જગદીશ ને ટેકનિકલ જગદીશમાં તમારું સ્વાગત. તો આજે તમને શીખવાડીશ કે તમે મોબાઈલમાં કીબોર્ડ અને માઉસથી ફ્રી ફાયર કે પબજી કે કોલ ઓફ ડ્યુટી કઈ રીતે રમી શકો. તો ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો પસંદ હોય તો લાઈક કરી દેજો અને તમને ગમે તો બીજા કોઈ ગેમવાળા ફ્રેન્ડને શેર પણ કરી દેજો. તો હું તમને બતાવી દઉં વિડીયોમાં. તો ચલો વિડીયો તમે પૂરેપૂરો જુઓ, તેથી તમને કીબોર્ડની કઈ એપ આવે છે અને કઈ રીતે એને એક્ટિવ કરવું ને બધું તમને આજની વિડીયોમાં શીખવાડીશ. તો ચલો હું તમને બતાવું. પહેલાં તો કીબોર્ડ માઉસ જોઈશે તમારે, તો હું તમને આગળ બતાવું. નહીં આમાં તમારે બીજા કોઈ એક્સ્ટ્રાની જરૂર નહીં પડે, તો તમને ડાયરેક્ટ બતાવું. તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે. તો તમારે કીબોર્ડથી ફ્રી ફાયર કે પબજી રમવી હોય તો તેના માટે તમારે માઉસ, કીબોર્ડ અને મોબાઈલ. તો આના માટે તમારે વાયરલેસ કીબોર્ડ માઉસ જોઈશે. તો જો મારી પાસે છે એચપીનું કીબોર્ડ અને માઉસ, આ વાયરલેસ છે. તો એને તમારે કનેક્ટ કરવાનું મોબાઈલમાં. તો બતાવી દો તમને કનેક્ટ કઈ રીતે કરવાનું એમ. તમારે આમાં વાયરલેસ કીબોર્ડ માઉસ જોઈશે. તો જો આ રીતે આવી આની કિટ, માઉસ, કીબોર્ડ અને વાયરલેસ કિટ. તો આને તમારે ઓટીજીમાં આ રીતે નાખી દેવાનું, આ રીતે અને એને મોબાઈલમાં રીતે કનેક્ટ કરી લેવાનું. અહીંયાથી મોબાઈલને તમે ઓટીજી સેટિંગ કરીને ઓટીજી સેટિંગમાંથી ઓન કરી દેવાનું. પહેલું સેટિંગ જોઈ આ રીતે ને અહીં સર્ચ કરી દેવાનું ઓટીજી જોઈ આ રીતે ઓટીજી. અહીંયાથી ક્લિક કરો ને ઓટીજી આવી તો અહીંયા ઇનેબલ કરી દેવાનું. જો ઇનેબલ થઈ જશે એટલે માઉસનો એરો આવી ગયો. જો આ રીતે જો અહીંયાથી બેક જો આ રીતે માઉસનો એરો આવી ગયો. જો આ રીતે બેક. તો અહીંયા તમારું કીબોર્ડ અને માઉસ કનેક્ટ થઈ ગયું. જોઈ લો રીતે જો આવી ગયું. આ માઉસ પોઇન્ટર આવી જોઈ લો આ રીતે. કીબોર્ડમાં માઉસનું પોઇન્ટર આવી જાય. તો આટલું આવી જાય પછી તમારે શું કરવાનું, આના માટે તમારે પ્લે સ્ટોરમાં જવાનું અને બે એપ ઇન્સ્ટોલ કરવાની. પ્લે સ્ટોરમાં જઈએ અને સર્ચ કરીશું જીજી પ્લે સ્ટોર સર્ચ ઓપન કરીએ પહેલું. અરે હા, ઓકે. તો આને કાઢો, કીબોર્ડ આવી જાય એટલે પ્લે સ્ટોરમાં જાય. આ રીતે પ્લે સ્ટોરમાં એ રીતે જ જવાનું હોય. પ્લે સ્ટોરમાં સર્ચ કરીએ જીજી માઉસ પ્રો. જો આ રીતે જીજી માઉસ પ્રો એ તમારે ઇન્સ્ટોલ કરી દેવાની. તો ઇન્સ્ટોલ થઈ જાય એટલે એને ઓપન નહીં કરવાનું. હવે બેક કરી દઈએ અને અહીંયા બીજી એક એપ આવે છે સીજુકુ. આ રીતે પહેલી જો સીજુકુ, તો આને ઇન્સ્ટોલ કરી દેવાની. ઇન્સ્ટોલ કરી અને ઓપન કરી લેવાની તમારે. તો ઓપન કરી દેવાની. આ રીતે ઓપન થાય તો તમારે વાઈફાઈથી કનેક્ટ કરી લેવાનું. કોઈના ફ્રેન્ડનું વાઈફાઈ લેવાનું તમારે અને કનેક્ટ કરી લેવાનું. તો આપણે માઉસ અને કીબોર્ડ માટે જે એપ છે ને એને એક્ટિવ કરવી પડશે. તો કનેક્ટ થઈ ગયું. તો અહીંયાથી જો સીજુકો ઓપન ઇઝ નોટ રનિંગ, તો એને એક્ટિવ કરવું પડે. તો સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ પર જઈને અને પેરિંગને સ્ટાર્ટ કરવાનું. તો પેરિંગ પર જઈએ આપણે પહેલાં. પેરિંગ તો અહીંયા ડેવલપર ઓપ્શન ઓન કરવાનું. ડેવલપર ઓપ્શન ઓન કરી દો અહીંયાથી જઈને. જો ડેવલપર ઓપ્શન તમારે ના આવડતું તો બતા દો કઈથી ઓપન કરવાનું એમ. તો અહીંયાથી પેલું તમારે સેટિંગમાં જતું રહેવાનું અને અબાઉટ ફોનમાં જતું રહેવાનું. સોફ્ટવેર ઇન્ફોર્મેશન અને બિલ નંબર પર ટેપ કરવાનું તમારે 6-7 વાર. આ રીતે જો નો નીડ યુ આર ઓલરેડી ડેવલપર. તો મારે ડેવલપર કરેલું છે એટલે મારે જરૂર નહીં પડે. તો બેક કરી દો. તો અહીંયાથી જવાનું સિસ્ટમમાં. બીજું લો ડેવલપર ઓપ્શનમાં જવાનું અને તમારે વાયરલેસ ડિબગિંગ છે ને અહીંયા જોઈ લો ઉપર વાયરલેસ ડિબગિંગ, તો એને ઓન કરી દેવાનું.
અહીંયાથી વાઈફાઈ ઇઝ કનેક્ટેડ તો એન પર ક્લિક કરવાનું અને પેર વિથ કોડ કરી દેવાનું. જો આગળ પેર વિથ કોડ તો કોડ આવી ગયો ઉપર. તો એ જો સીજુ કોડ રન કર્યો આપણે બેકગ્રાઉન્ડમાં ઇન્ટર પેરિંગ કોડ તો અહીંયા નાખી દેવાનું 660 અને અહીંયાથી એન્ટર. તો જો યુ કેન સ્ટાર્ટ સીજુ સર્વિસ નાઉ. તો અહીંયાથી બેક કરી લો. જો આ તને સ્ટાર્ટ કરવાનો હવે જોઈ લો. તે સ્ટાર્ટ પેરિંગ તો થઈ ગયું આપણે. તો જો આ સીજુકી રનિંગ થઈ ગયું, એડીપી મોડ પર ચાલુ થઈ ગયું. તો બેક કરીએ આપણે. હવે તમારે પેલી જે એપ નાખી ને આપણે જીજી માઉસ પ્રો એને ઓપન કરવાની. જીજી માઉસ પ્રો. તો જો અહીંયા ઓકે. તો હું તમને બતાવી ફરી મેં ઇન્સ્ટોલ કરી છે. લોકો બતાવે અનઇન્સ્ટોલ કરીને ઇન્સ્ટોલ કરી દો ફરી જીજી. તો અહીંયાથી અનઇન્સ્ટોલ યુઝ કરી દે. હવે ફરી નાખું જો જીજી માઉસ પ્રો. તો ઇન્સ્ટોલ રીતે નોટ નાવ. થઈ ગઈ ડાઉનલોડ. ડાઉનલોડ થયેલા આપણે ઓપન કરી દઈશું એપ ફટાફટ. અને જે પરમિશન માગે એ તમારે આપી દેવાની. તો ઓપન કરી દો. અહીંયાથી ઓપન કરી દીધું. તો નોટ એક્ટિવ તો કનેક્ટેડ તો સેલ સોફ્ટવેર બરાબર અર્થે પણ અનેબલ ટુ પ્લે ગેમ યુઝિંગ માઉસ ને કીબોર્ડ. તો એને એક્ટિવ કરવું છે. તો રિક્વાયર પરમિશન નીડેડ. તો આને ગ્રાન્ટ કરીએ પહેલાં. તો ઓવર ધી વિન્ડો પરમિશન ગ્રાન્ટ. જીજી માઉસ તો નોટ અલાઉ. તો એને અલાઉ કરી દેવાનું. અલાઉ ઓકે. બેક કરી દઈએ. હવે રનિંગ બેક કરવાનું પરમિશન ગ્રાન્ટ કરી દઈએ. તો અહીંયાથી અલાઉ કરી દેવાનું. તો આ બધું ડન થઈ ગયું. તો આપણે ડન કરી દઈએ ઉપર. તો જો એક્ટિવ કરવું પડશે આને એના માટે. તો એક્ટિવ કરવાનું. તો સ્ટાર્ટ સીજુકુ. તો આપણે સીજુકુ સ્ટાર્ટ કરી દીધું. ડન થઈ ગયું. પરમિશન યુઝ ટુ સીજુકુ તો ગ્રાન્ટ કરવાનું. તો અલાઉ ઓલ ટાઈમ ક્લિક ટુ એક્ટિવ. તો આ રીતે એક્ટિવ તો થઈ ગયું એક્ટિવ. બેક કરું. તો તમને એના એ ઓપ્શન ના તો અહીંયા જવાનું તમારે અહીં ફોર સ્ક્વેર પર. અને અહીંયા જઈને એક્ટિવ મોડ કરી લેવાનું તમારે. જો વાયરલેસ એક્ટિવેશન સિલેક્ટ કરી લેવાનું. કમ્પ્યુટરથી કરવું હોય તો વાયર્ડ કમ્પ્યુટર એક્ટિવેશન. રૂટ હોય મોબાઈલ તો રૂટ એક્ટિવેશન. બાય અનધર ફોન તો બીજા ફોનથી ઓટીપી મારી કેબલ ટુ કેબલ કરી શકાય છે. અને આ સહી કરી દીધું. તો અહીંયા કેન્સલ કરી દઉં. બેક કરી દઉં. ઓપન. અહીંયાથી જો ફ્રી ફાયર. તો અહીંયાથી જો તમારી પબજી ના હતી તો અહીંયાથી એડ ગેમ કરવી પડશે તમારે. આ રીતે જો એડ ગેમમાં તમારે અહીંથી એડ કરી લેવાનું. જો સ્કારફોલ કોલ તમારે બધી ચાલી જાય ગેમ. તો બેક કરી દેવા નથી. મારે નહીં એડ કરવા ફ્રી ફાયર. તો અહીંયાથી લોન્ચ કરી દઈએ. લોન્ચ. જો આ તો ગેમ લોન્ચ થઈ ગઈ. એટલે તમારે બટન દેખાવા મળે ઉપર. જો શિફ્ટ. જો આ બધા બટન દેખાવા મળે એના ઉપર. ઓકે. ફ્રી ફાયર તો આટલું થઈ ગયા. ભાઈ તમારે કી મેપિંગ કરવું પડશે. જો હું બતાવ્યું તમને. તો અહીંયાથી ફ્રી ફાયરની સેટિંગમાં જતું રહેવાનું અને કંટ્રોલમાં જતું રહેવાનું. કંટ્રોલમાં અને કસ્ટમાઇઝ ફૂડ.
જો આ રીતે આવી ગયું. આ ઉપર અહીં જે આ બ્લુ બોક્સ દેખાય ને અહીં જોઈ લો, આ બ્લુ બોક્સ એમ પર ટચ કરવાનું તમારે એટલે જો આવી ગયું કોન્ફિગરેશન એડિટર. તો એડિટરમાં જવાનું આપણે એડિટર તો જોઈ લો છે. તો અહીંયા જો ફાયર માટે કોઈ બટન સિલેક્ટ કરીશું આપણે. ફાયર માટે એપ સિલેક્ટ કરીએ. એપ કોઈ પણ તો આવી રહ્યો એપ અહીંયાથી ઉઠાઈને અહીં મૂકી દેવા રીતે એપ પર આવી ગયો. જોઈ લો આ રીતે. અહીંયા જો આ રીતે તમે આ વ્યૂ બટન છે તો માઉસનું સેટ કરી શકો તમે. આ બ્લુ માટે તમારે વી સિલેક્ટ કરી દો. માઉસમાં વી કમ્પ્યુટર કીબોર્ડમાં વી પ્રેસ કરશો એટલે એ સેટ થઈ જાય. તો હિલઅપ માટે કોઈ સેટ કરીએ તો જો હિલઅપ માટે નહીં તો એમાં એડમાં જવાનું, એડમાં એડ કરી દેવાનું, એડ અહીં લાવી દેવાનું હિલઅપ પર. અને જો હિલઅપ પર તો માટે કઈ બટન આપણે યુઝ કરીશું? હિલ 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 તો એચ આપણે પ્રેસ કરી દઈએ. હિલ માટે એચ તો અહીંયાથી કમ્પ્યુટર કીબોર્ડમાં એચ પ્રેસ કરો તો હજુ નહીં થાય કારણ કે આપણે કાઢી દીધું છે. હું નાખી દઉં રિટર્ન. ઓટીજી સ્ટાર્ટ કરવું પડશે ફરી. ઇનેબલ ઓટીજી ઓકે હવે આવી જશે. બે તો આવી ગયું. જો હા જો આવી ગયું. તો હિલ માટે આપણે એડ કરવું પડશે ફરી. તો જો આ રીતે એડિટર અને એડ થઈ ગયું. એમટી છે જો એમટી લઈ દઈએ. આ હિલઅપ પર આપણે અહીં અને કીબોર્ડ પ્રેસ કરશું આપણે એચ. જો આ રીતે એચ પ્રેસ કર્યો તો જો અહીં જો એચ આવી ગયો. તો અહીંયાથી તમે આને સેવ કરી શકો. તમે તમારી જાતે જે રીતે શોર્ટકટ તમને ફાવે એ રીતે તમે યુઝ કરી શકો કીબોર્ડથી. અને બેકનું તમે બતાવી દઉં આગળ સેવ તો જોઈ લો આ રીતે. તો માઉસમાં આવી ગયો. સ્ટાર્ટ કરવા માટે ઝેડ અને સી બટન છે. જો સી બટન તો સી પ્રેસ કરો તો સ્ટાર્ટ થઈ જાય. સ્ટાર્ટ થઈ ગયો. સીથી તમને બતાવી દો થોડું ઘણું. જો ચાલુ થઈ ગયું મને બતાવી દો તમે. આવી તો સ્પેસ તો હજુ મેં પૂરું કન્ફિગરેશન નહીં કર્યું હતું જો માઉસથી. જો તે માઉસથી જો તમે કંટ્રોલ કરી શકો. જે હજુ મેં પૂરું સેટઅપ નહીં કર્યું જોઈ લો. મેં પૂરું સેટિંગ નહીં કર્યું તો તમને બતાવવા માટે ડાયલ કરી દઈએ આપણે.
આર માટે આ દબાવીશું જો મૂછી માટે. હજુ કન્ફિગ્યુરેશન નહીં કર્યું મેં. ચલો આ રીતે વ્હીલ માટે એચ પ્રેસ કરવાનું છે. બ્લુ માટે આપણે વી સેટ કરીને બદલે ગઈ ફરી એક હશે એટલે તો 1 નંબર પ્રેસ કરો. નહીં જોઈ લો તો તમે આ રીતે કીબોર્ડના માઉસથી જ્યાં તમે શકો છો. અને કીબોર્ડનો પ્રાઇસ છે ખાલી 1200 રૂપિયા. તો તમારે આમાં કોઈ વચ્ચે કન્વર્ટર મારવું નહીં પડે, બીજા કોઈ કેબલની માથાકૂટ કરવી નહીં પડે. સીધું તમારે જો ઓટીજી આ રીતે લગાવી દેવાનું, ઓટીજી આ રીતે, અને ફોન સ્ટેન્ડ પર કે કશી જગ્યાએ રીતે મેળ દેવાનું, જેથી તમને ફોન સીધો દેખાય અને કીબોર્ડમાંથી તમે પ્લે કરી શકો છો. એટલે રીતે જો આ રીતે ટેબ શિફ્ટ આ રીતે. તો આશા રાખો તમને વિડીયો ગમે. જો ગમે હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, કમેન્ટ કરી દેજો. અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો. તો ફરી મળીએ આપણે નવા વિડીયોમાં. આવી વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો.